ધોરણ 11 BA એટલે કે ઓશી વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન માટેનો પ્રથમ પરીક્ષા માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. પ્રથમ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, ક્યાંથી વાંચવાનું, ચેપ્ટર્સ માટે શું પૂછાશે, એની સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છે. જેથી વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોમાં કંઈક નવું ન સમજાય અથવા કંઈક જૂનું એવું લાગે કે આ તો પહેલાનું છે તો કોમેન્ટ કરજો, જેથી કરીને આપણે આગળનો વિડીયો પણ અપલોડ કરી શકીએ. જોઈએ, સેક્શન એ ની અંદર 5 માર્ક્સ છે. એનો મતલબ કે 5 વિકલ્પો આપણને પૂછાવાના છે. હવે 5 વિકલ્પો ક્યાંથી પૂછાવાના એ જોઈ લઈએ. અને આ પીડીએફ જોઈતી હોય તો પીડીએફ મળી રહેશે, એટલે ચિંતા નહીં કરતા, સ્ક્રીનશોટ લેવાની જરૂર નથી. તમારે જે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાંથી આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની અને એપ્લિકેશનની અંદર વિના મૂલ્યે તમે પીડીએફ પણ જોઈ શકશો અને વિડીયો પણ જોઈ શકશો, એટલે ચિંતા કરવાની જરૂર નથી. ત્યાર પછી બીજો જે MCQ છે એ બીજા ચેપ્ટરમાંથી પૂછાશે. ત્રીજો MCQ એ ત્રીજા ચેપ્ટરમાંથી, ચોથો MCQ એ ચોથા ચેપ્ટરમાંથી અને પાંચમો MCQ એ પાંચમા ચેપ્ટરમાંથી. એનો સીધો અર્થ એવો થાય, આપણી પાસે ટોટલ 5 ચેપ્ટર છે અને 5 ચેપ્ટરમાંથી 5 MCQ પૂછાય. એટલે દરેક ચેપ્ટરના MCQ આપણે વાંચવાના અને દરેક ચેપ્ટરના MCQ વાંચી લઈએ એટલે આપણા 5 માર્ક્સ આવી જાય, કોઈ મુશ્કેલી થવાની નથી. ત્યાર પછી સેક્શન બી. સેક્શન બી પણ 5 માર્ક્સનો છે. એનો મતલબ કે સેક્શન બી ની અંદર એવું જશે કે જોઈએ એવું ન પણ હોય. ચેપ્ટર નંબર 1 માંથી 6થા નંબરનો પ્રશ્ન, કારણ કે 5 MCQ હતા એટલે 6થો પ્રશ્ન એક વાક્યથી ચાલુ થશે. 7 નંબરનો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી, 8 નંબરનો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી, 9 નંબરનો પ્રશ્ન ચોથા ચેપ્ટરમાંથી અને 10 નંબરનો પ્રશ્ન પાંચમા ચેપ્ટરમાંથી. આ તો ખરેખર એવું જ થઈ ગયું કે જે MCQ હતા એ MCQ બી દરેક ચેપ્ટરમાંથી પૂછાતા અને એક વાક્યમાં જવાબ પણ દરેક ચેપ્ટરમાંથી પૂછાવાના છે. એટલે MCQ અને એક વાક્યની જવાબની તૈયારી ક્યાંથી કરવાની, તો નવનીતના સ્વાધ્યાય અને સ્વ અધ્યયન આ બધું વાંચી લેવું એટલે તમારા જ 10 માર્ક્સ પૂરા આવી જાય. સેક્શન સી એ 10 માર્ક્સનો, એનો મતલબ કે 2 માર્ક્સ વાળા 5 પૂછાવાના. હવે એવું નહીં વિચારતા કે એ જ 5 હશે જે આગળ વાત કરીએ, પણ વિડીયો જોઈએ એટલે ખબર પડશે. ચલો, 11 નંબરનો પ્રશ્ન, કેમ કે MCQ 5, એક વાક્યમાં જવાબ 5 એટલે ટોટલ 10 થયા અને 11 નંબરનો પ્રશ્ન એ પહેલા ચેપ્ટરમાંથી પૂછાશે. 12 નંબરનો પ્રશ્ન એ બીજા ચેપ્ટરમાંથી પૂછાય. 13 નંબરનો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી પૂછાય. 14 નંબરનો પ્રશ્ન ચોથા ચેપ્ટરમાંથી અને 15 નંબરનો પ્રશ્ન પાંચમા ચેપ્ટર. અરે વાહ, આ તો કેટલી સરળ બ્લુપ્રિન્ટ કહેવાય. કેમ? MCQ માં દરેક ચેપ્ટરમાંથી એક વાક્યમાં દરેક ચેપ્ટરમાંથી એક અને 2 માર્ક્સના પ્રશ્નોમાં દરેક ચેપ્ટરમાંથી એક. એટલે બ્લુપ્રિન્ટ કોઈ છે જ નહીં, બધા ચેપ્ટરમાંથી એક વાંચવાનું એવું થઈ ગયું ને. પણ ડી ને ઈ ને જોજો આગળ. ચલો ડી જોઈએ. સેક્શન ડી 15 માર્ક્સનો, 5 પ્રશ્નો 3 માર્ક્સમાં દરેકમાંથી એક છે, એવી ભૂલ નહીં કરતા. જોઈએ, 16 નંબરનો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી, 17 નંબરનો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી, 18 નંબરનો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી, 19 નંબરનો પ્રશ્ન ચોથા ચેપ્ટરમાંથી. પણ અહીંયા એક આપણે જોઈ શકીએ કે જે દરેકમાંની હતું તે અહીંયા છે ઓર, એટલે 4 ના અઠવામાં ચોથા નંબરના ચેપ્ટરના 2 પ્રશ્નો પૂછવાના. એટલે 19 નંબરનો જે પ્રશ્ન છે એ ચોથા ચેપ્ટરમાંથી પૂછાય, એની અઠવામાં ફરીથી 19 નંબરનો પ્રશ્ન પૂછાય અને એ પણ ચોથા ચેપ્ટરમાંથી પૂછાય. અને 20 નંબરનો પ્રશ્ન પાંચમા ચેપ્ટરમાંથી. એના મતલબ કે દરેક ચેપ્ટરમાંથી આમાં પણ કેટલા એક પ્રશ્ન પૂછાના. પણ જે ચોથું ચેપ્ટર છે એમાંથી 2 પ્રશ્નો પૂછાશે, બસ ખાલી આટલું જ અલગ હતું, બાકી બધી વસ્તુ સેમ છે. હવે ઈ એટલે 15 માર્ક્સનો પ્રશ્ન અને 15 માર્ક્સનો પ્રશ્ન 3 જ પ્રશ્નો. 3 પ્રશ્નો કેટલા માર્ક્સના? એક પ્રશ્નના 5 માર્ક્સ એટલે 15 માર્ક્સનો. હવે દરેક ચેપ્ટરમાંથી એકની ભૂલ નહીં કરતા, તમારે કયા ચેપ્ટર્સ વાંચવાના એ જોઈ લેજો. સૌ પ્રથમ 21 નંબરનો પ્રશ્ન એ પહેલા ચેપ્ટરમાંથી પૂછાય અને 21 ની અથવામાં 21નો જ પ્રશ્ન પૂછાય, એ પણ પહેલા ચેપ્ટરમાંથી પૂછાય. 22 નંબરનો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી પૂછાશે. એનો અર્થ એવો થયો જે બીજું ચેપ્ટર છે એટલે કે સેકન્ડ ચેપ્ટર છે એમાંથી પૂછાવાનું નથી. 23 નંબરનો પ્રશ્ન એ પાંચમા ચેપ્ટરમાંથી પૂછાય અને 23 ની અથવામાં ફરીથી 23 નંબરનો પ્રશ્ન હશે, એ પણ પાંચમા ચેપ્ટરમાંથી પૂછાશે. એનો સીધો અર્થ એવો થાય 2 નંબર અને 4 નંબરનું ચેપ્ટર 5 માર્ક્સની અંદર ઇન્વોલ્વ કરવામાં આવેલું નથી. એટલે ખાસ ધ્યાન આપીને આ સ્ક્રીનશોટ નહીં લેતા, પીડીએફ મળવાની છે અને પીડીએફ ક્યાંથી મળશે? તો આપણી એપ્લિકેશનમાંથી મળશે. હવે પ્રકરણ મુજબ ગુણભાર અને પછી પૂરું કરીએ. 5 ચેપ્ટર છે, એમાંથી પહેલા ચેપ્ટરમાંથી 12 માર્ક્સનું, બીજા ચેપ્ટરમાંથી 7 માર્ક્સનું, ત્રીજા ચેપ્ટરમાંથી 12 માર્ક્સનું.
ચોથા ચેપ્ટરમાંથી 7 માર્ક્સનું આ બધું જ કેવું છે, બધું જ જોઈ લેજો, વિકલ્પ વગર, ઓપ્શન વગર ડાયરેક્ટ આપેલું છે. આમાં કોઈ અઠવાના માર્ક્સ ગણેલા નથી. અને 5મા ચેપ્ટરમાંથી 12 માર્ક્સનું, એટલે ખરેખર જોવા જઈએ તો 12 12 12 એટલે 36 અને 7 7 14, 36 ને 14 50 માર્ક્સનું પેપર થઈ જાય. પરંતુ અથવાને આપણે કાઉન્ટ કર્યા નથી, આ રીતે 50 માર્ક્સ થશે. એટલે હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ વિડીયો ધોરણ 11 ની BA અને OC માટેની પ્રથમ પરીક્ષાનો હતો. અને જો વિડીયો ગમ્યો ન હોય તો ભલે ન ગમે તો કઈ વાંધો નહીં, બીજાને મોકલજો, કારણ કે બીજા માટે કામનો છે. તમને કામનો ન લાગ્યો હોય તો બીજાને મોકલી આપજો, કારણ કે બીજાને આ વિડીયો મળ્યો નથી. કેટલા વિદ્યાર્થીઓ એવા હોય જેને આપણે આપવા માંગતા હોય તો મળતું ન હોય, અને કેટલા એવા હોય જેને મળતું હોય પણ ગમતું ન હોય. એટલે જેને કામનો હશે ત્યાં સુધી પહોંચાડજો, જેથી કરીને એમને પણ કામ લાગે. આભાર.